અધ્યાત્મ આપની દ્રષ્ટિએ શું છે એ લોકોને જણાવો. તો સૌપ્રથમ કે હું એમ જણાવવા માંગીશ કે ધર્મ ચલા લક્ષ્મી ચલા પ્રાણા ચલા જીવિત યૌવનમ ચલે ચલિત સંસારે ધર્મો હિ એક નિશ્ચલ. તો આપણા ધર્મની અંદર અને આપણા આધ્યાત્મિકની અંદર ઘણી બધી ઉર્જાઓ ઘણી બધી શક્તિઓ રહેલી છે ને એ શક્તિઓને જ્યારે જાગૃત કરવાની વાત આવે, જેમ કે આપણા જેટલા પણ ધાર્મિક ચિહ્ન છે, ઓમ રીમ એમ રીમ ક્લીમ, આ બધા અદ્ભુત શક્તિઓનું નિર્માણ તો એ બધા જ આપણા શરીરમાં, આપણા તનમાં, આપણા મનમાં માનસિક શાંતિ, જેમ કે ભગવાને શાંતિ ક્યાં રાખી છે? તો આધ્યાત્મિકતા મનની શાંતિ એટલે શું? તો સૌપ્રથમ હું આપને જણાવવા માંગીશ કે મનની શાંતિ ભગવાને ક્યાં રાખી છે. તો સૌપ્રથમ આ જે મનની શાંતિ, તમે મંદિરમાં જશો અને તમને જો ક્ષણિક બેસવાની ઈચ્છા થાય ને, સમજવાનું એ માનસિક શાંતિ તમને પ્રભુ પરમાત્મા પાસે મળી રહી છે. તમને જો રોજ સવારે દીવાબત્તી જયારે કરો છો ને એ જ સમય તમને એક દિવસ જો રહી જાય દીવાબત્તી કરવાનું, અને જો તમને મનમાં એમ થાય કે મારું કંઈક બાકી છે, કે ભગવાન તમને બોલાવી રહ્યા છે. ત્રીજી વસ્તુ, કોઈ સ્મશાનમાં તમને જાઓ, કંટાળી ગયા હોય ને, તમને શાંતિની પ્રાપ્તિ. કેમ? ત્યાં આધ્યાત્મિક શક્તિઓનો વાસ છે. અને શાસ્ત્ર એમ કે છે કે જયારે આપણે અઢળક કંટાળી ગયા હોય, આપણે કોઈ જાત્રાએ જઈએ છીએ, યાત્રાએ જઈએ છીએ, એ આધ્યાત્મિક માટે પ્રભુ પરમાત્મા તમને બોલાવે છે. કે એટલા માટે કે તમે અહીંયા આવો, હું તમને માનસિક શાંતિ પ્રદાન કરું. તો આધ્યાત્મિકતા એટલે શું? પોતાની ઉર્જા માટે, પોતાના સ્વકલ્યાણ માટે તમે જે પણ કરી રહ્યા છો, બરાબર, એને આધ્યાત્મિકતા શબ્દ કહેવાય છે. વાવ વાવ.